કે આપણે કે તારે ખાવું નથી ખોટે ખોટું કે આપણે બગાડવું કે ટમેટાનું મિત્રો કર્યું હતું ટોપડીમાં ચોટી જાય બળી જાય શાક તો એમાંથી એને વૈધો હવે એને શું ખાધું દર રવિવારે મારો છોકરો ભાઈ જમે મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા વ્લોગમાં। અત્યારે જો મમ્મીને અમારે ડખો હાલે છે કે કહો ડેલી છે ને તું કે શાકી કે હોટલમાંથી લેતો આવી કે ડાયરેક્ટ પરબાર હોય કે કારણ કે આપણે કે તારે ખાવું નથી ખોટે ખોટું કે આપણે બગાડવું કે કારણ કે ટમેટાનો ભાવ વધી ગયો મારી મમ્મી રાડ્યો આજે જેને મમ્મીને પરબારું જમવાનું હતું શાકભાજીનો ભાવ વધી ગયો ટમેટાનો નહીં તો જે કે શાક કેટલું આટલું મિત્રો શાક કર્યું હતું બરોબર એમાંથી એટલું શાક તો વધ્યું ટમેટાનું મિત્રો કર્યું હતું ટોપડીમાં ચોટી જાય બળી જાય શાક તો એમાંથી એને વૈધો હવે એને શું ખાધું 50 ગ્રામ ગુવાર લઈએ ને ભાઈ તો એમાં 2 ટાઈમ શાક આલે હાઈને મને ન ભાવે એને ન ભાવે હોટલમાંથી આપણે શાક લેતા જાય રોટલી કે હું ઘરે બનાવું કે મેં કીધું તો મેં આ કેમ પોહાય કારણ કે હોટલનું ડેઈલી ખાવું કેમ આપણે પોહાય હા હાલે ડેઈલી અલગ અલગ મેનુ શાક લઈ આવવાનું એટલે તારે મેં ઉપાધિ ઓછી કા આરો અમારે આટલું શાક જોઈએ મિત્રો સૌરવ જોશીનો વ્લોગ જોતા હતા ભાઈ મસ્ત મજાના ડેઈલી અમે સૌરવ જોશીના વ્લોગ જોઈએ એટલે એમાંથી જે શીખવા જવું એ શીખીએ નથી શીખવા જવું નથી શીખતા પણ નથી થોડો ઘણો અમે ટ્રાન્ઝેક્શન લઈ આવીએ છીએ બોડીમાં એટલું બધું ના આપણે ભેગું થાય તો પછી આપણે છોકરી વગર ના કેમ લગ્ન કરવાના આપણે કરી નાખીએ બેઠી થઈ ગઈ પણ હોવ નથી જડતી હું કરું એટલે ડેઈલી હોટલમાંથી ખાવું તો ના પોહાય મારી મમ્મીની વાત સાચી કે ભાઈ એક તારા પૂરતું ખાવાનું બનાવવું હોય તો કે શાક એટલું બગડે મેં ટમેટાનો ભાવ શું છે અત્યારે હે 60-70 ના કિલો ઓહો લીધો ગુવાર હા તો કેટલાનો થયો 50 નો કે 40 નો 250 થયો ગુવાર 200 નો કિલો ગુવાર અત્યારે મિત્રો મોંઘવારી બહુ એટલે બહુ વધી ગઈ છે મોંઘવારી એટલી વધી ગઈ છે ને કે ભાઈ અત્યારે 500-1000 રૂપિયામાં તો કાંઈ વસ્તુ જ નથી આવતી કે ભાઈ જ્યાં જોઈએ ત્યાં પૈસા જ્યાં જોઈએ ત્યાં પૈસા સિવાય એક આગળ ડગલું નથી મુકાતું એને જેવું ગમે ત્યાં પૈસા સિવાય કઈ થતું જ નથી ચા ખાન ને દૂધ જોઈએ અમે મા દીકરો છીએ ને તો અમારે રાતે ચા જ હોય ભાખરી ચા પરોઠા ચા અમારે ચા બહુ વધારે પીએ મિત્રો ચા પણ ઓમ નુકસાનકારક છે હકીકત વાત કરું કે એટલી ચામાં છે ને મારા પપ્પાનું આખી જિંદગીની શું કહેવાય આમ ખરાબ થઈ ગઈ ને તો ચાની હિસાબે તોય છતાં અમે એટલું સમજતા નથી મારી મમ્મીને કહું હું એટલું બધું નથી પીતો મારી મમ્મી બહુ પીવા રાખે ચા જોયો ભાઈ ખાવાનું હોય તો હાલે પછી મેં હેરાન થાય પછી ક્યાં જવું તમારે ભાઈ હોય છે ઘરે વહી જાવ તો મારી મમ્મી હે ને આમ એમ કે મારે જીવવું જ નથી પણ ખરેખર પછી જીવે સારી જિંદગીઓ થોડું જીવું તો સારું જ જીવન કોઈ દી જોઈને ડબલું હાલે ક્યાં વહી જાઉં મારી મમ્મી હે ને હકીકત વાત કરું મિત્રો કે અગાઉથી બહુ વિચારીને રાખે છે કે મારે હો આવશે ને તો કારણ કે આજુબાજુમાં જેટલા બધાના લગ્ન થયા હોય ને તો એની મમ્મી ને બધા છે ને આ મારા મમ્મી ને બધા એકારે ભેગા બેઠા હોય બરાબર તો એની હિસાબે વસ્તુ શું થાય ખબર કે એમ કે જો ભાઈ અમારે તમારા છોકરા લગ્ન ના કરતા હો વેકો કે તમારી ના હોય બરાબર એવી રીતના ચરિત્ર આમ એના મનમાં વિચાર કરી લે તો કેવું પછી હવે તમારું જિંદગી હાલતી હોય પછી આપણે કઈ જરૂર હોય નહીં તો ખોટું પછી આગળ ભાગ્યું જવું અત્યારે રોટલા કરવાની મમ્મી જો બેસે પછી બાઈ હોય છે પછી મમ્મી નો હોય તો કઈ નહીં એટલે વયા જાય તો કદાચ ટેન્શન નહીં એમ એટલે જો એ ને હંમેશની માટે નેગેટિવ વિચાર રાખે મારી મમ્મી કે ભાઈ તમારી કે તમારે બાયું આવી જાય ને કે પછી તમે કે અમને ભૂલી જાઓ કે હવે મિત્રો તમે એટલી વાત કરો કે ભાઈ જીવનમાં આપણે જન્મ દીધો હોય એ માં તમને છેટ ઉઠીને ભૂલી જાય ના અત્યારે ભૂલી જાય છે ખોટું નથી મોસ્ટ ઓફલી છે ને ભાઈ સ્ત્રીનું હું હકીકત વાત કરું જેટલા સ્ત્રી હોય ભલે થોડુંક ખોટું લાગતું પણ હકીકત વાત કરું સ્ત્રીનું એક છે ને ચરિત્ર એવું હોય કે તારામારી કરવાનું બહુ ચરિત્ર હોય એટલે તારામારીથી છે ને ઘણી બધી વસ્તુ ઘણાના ઘરમાં પ્રોબ્લેમ આવતા હોય એટલે છે ને હંમેશની માટે સ્ત્રીનું થોડુંક ઓછું માનતા હોય પુરુષ લોકો હોય તમે જોજો તારામારી દોષ જ ન રખાય ભગવાનના નામ સંભળાય જલસા કરાય ઠાકોર ભગવાનના નામ સંભળવાના હું શું કરું આખો દી શું કરે મારા ઠાકોરને સંભળાય રાખો હોટલમાંથી ખાવાનું બગાવવાનું કે એ વસ્તુ મિત્રો કરાય કે ના કરાય કોમેન્ટમાં કહેજો કારણ કે બે બાજુ એમાં કઈ ફરક નથી પડતો જાજો કે 20-30 રૂપિયા તમે શાક લઈ આવો તો ડેલી ઉઠીને ખાવાનું પણ હોટલનું ખાવાનું કેટલા દી બહારનું ખાવાનું આપણે 2 દી સારું લાગે 3 દી સારું લાગે ચોથા દીએ તો
ના જ ભાવે. એને મહિનામાં 4 વખત તો બહાર જમવા જાય ને જાય રવિવારે. ક્યારે મને ગણો? દર રવિવારે મારો છોકરો બહાર જમે, પણ મને તો જો કે બહારનું પસંદ જ નથી જરાય. પણ અમારે જોઈએ એટલું શાક ને તો લોજમાંથી રોજ મેનુ લઈ આવવાનું, એક દી બટેટાનું, એક દી સેવ ટમેટાનું, એક દી કઠોળનું. હા, એ પોતે ખાવાનું જોયા રાખો. મારી મમ્મી જો બદલાઈ નાખ્યું, ખાવા જોયા રાખે એવું છે. મને ભાઈ બનાવવાનો શોખ છે, પણ અમારે ખાવા વાળા કોઈ નથી. તો ગામને આપણે સલાહ કરે. મિત્રો અમારે છે ને હોટલ ખોલી છે, મસ્ત મજા. જો હોટલ એક ખોલીએ ને ભાઈ, એટલે આમાં જાઓ જલાલી અમીર માણસો બની જાય. કારણ કે મારા મમ્મીને ખાવાનું જ એવડું બનાવતા આવડે છે કે વાત ના પૂછો. બરોબર ને? પણ કોઈ ખાવા વાળું નથી. મારે શું કરું? જોવું હોય તો એને જેની ત્યાં બનાવવા વાળું ના હોય ને એની ત્યાં ખાવા વાળા હોય. એટલે બધાના જીવનમાં અલગ 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 વસ્તુ હોય. જોજો મોલમાં ગયા ચોકલેટ લેવા, ચોકલેટ દુનિયાની એકાદી ખાવાની હતી, ભૂલાઈ ગઈ. 5 સ્ટાર ચોકલેટ, 5 સ્ટાર. મમ્મી ખાવી? રોટલા નથી ભાવતો. આવું ખાવી મય ખાવી? માર નથી ખાવતું. ખવડાવો નહીં. આપણે ફેવરિટ ચોકલેટ આની પેલા ગયા ને થોડી ચોકોની લઈ મારું નાનું બાવ જ છે અને કેમ પૈડામાં ભાઈ છે મારે. તો એમાં નાનું ભાવ ક્યાં આવ્યું? નાનું બાવ જ કેવાય ને ચોકલેટ ખાઈ. ચોકલેટ મિત્રો તમને વિચાર કરો, ના ખબર ચોકલેટ જ આપણી ફેવરિટ ચોકલેટ છે. આ વખતે 5 સ્ટાર લેવા. એટલા ઓછા ભાવે ને ફાસ્ટ ફૂડ વધારે. નાસ્તો ને ચોકલેટો ને પડીકા ને પીઝા ને બર્ગર ને પંજાબી શાક ને પંજાબી ભેળ ને મેગી ને એવું બહુ ભાવે. હજી બીજું કઈક બાકી રહી ગયું? ઢોસા, ઇડલી, ઢોકળા બહુ ભાવે બધું. કા ઢોસા, ઇડલી, ઢોકળા. એમાં જે એવું જ છે ભાઈ, ઇડલી બનાવું ને તો એ તેલ ભેગી ખાય, ઢોસા બનાવું તો ચટણી ભેગી ખાય, સંભાર ખાય નહીં, સૂકી ભાજી ખાય નહીં. તમારે બનાવવું માથું પડે. કારણ કે અત્યારે હું શું કરવા ખાઉં છું ખબર મિત્રો? જે મારો જન્મદિવસ આવતો ને નાનપણમાં, આજથી 5 થી 7 વર્ષ પહેલા, ત્યાં ચોકલેટ હાટું હું એટલો રાયડું નાખતો ને કે ભાઈ વાત ના પૂછો ને. કોઈને ચોકલેટ તો બાટતો નહીં, હું ખુદ પોતે જ ખાઈ જતો. એટલે અત્યારે હવે એવું થઈ ગયું છે કે ભાઈ થોડાક આપણો સમય આવ્યો છે તો ચોકલેટ ખાઈ લે, બરાબર? એટલે હું આમ ઘરવા પડીકા લઈ આવું, એમાં ચોકલેટ ખાધા રાખે ડેઈલી, એક બે ખાધા રાખે. બસ ખાધા જ રાખે. તાર છોકરાએ ખાય તું એ ખાય. હો બાપ દીકરો બે આવા દે તો તાર છોકરો ખાય. તો મિત્રો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ નું બટન જરૂરથી મારી દેજો. અમે મળીએ નવા બ્લોગમાં. બાય બાય.